અને બ્રહ્માજી કહે છે કે માગ માગ, ઈ કે મારું મોત ન થાય એવું મારે જોવે. ઈ કે ઈ કેમ બને? આપણે બધાને જો કે માગણી તો એવી જ છે, પણ હાલે એવું નથી આપણું. ને કે આમાં મરવું કોને લ્યો, હું શી આંગળી કરો છું? કોઈને મરવું નથી, અને મરી જવાનું છે વાત પાછી પાકી છે. હવે તો શર્ટ આપણો વારો આવી જાય સારું એવું છે? કોઈની સા કોઈની નથી, મારીએ નથી. તમને શું કહું, પણ જેટલું જીવાય એટલી મોજ કરી લેવાની વાત. મારો કહેવાનો અર્થ એ છે, ભલે કાલ આવતું હોય કાલ આવે, આજ હિલોળો કરી લેવો છે. ઈ હરણાકશ કે છે કે મોત નો આવે. બ્રહ્માજી કે ઈ કેવી રીતે બને? જન્મે એને મરવાનું જ હોય. ઈ કે તો ના પાડો કે મારું તપ ખોટું છે, તમે વચન નથી આપ્યું. બ્રહ્માજી કે ઈ વાત એ તારી સાચી. તો બ્રહ્માજી કે તથાસ્તુ, હાલ ને. ઈ કે એમ નો હાલે, લખી દો, માણા ચારે ફરી જાય, કઈ નક્કી નહીં. હરણાકશ ને બ્રહ્માજી કહે છે કે મારે નથી લખવું, તું લખ અને હું સહી કરી દઈશ. પછી લખ્યું બધું. આપણે જાણીએ છીએ બધા કે લોટે નહીં, લાકડે નહીં, ઘરમાં નહીં, બહાર નહીં, રાતે નહીં, દિયર, બધું લખ્યું. એ બધું લખી અને કાગળ બ્રહ્માજીને હાથમાં આપી અને કહે છે કે આમાં કરો સહી. અને બ્રહ્માજી આમ વાંચીને કીધું કે હરણાકશ, આમાં હજી જોવું હોય જોઈ જો, કઈ રહી નથી જાતું ને? ઈ કે ના કઈ ના, હજી કહું છું. ઈ કે રહી જતું હોય તો હજી જોઈ લે. કારણ કે બ્રહ્માજીને ખબર હતી કે બેટા મારે લખવું એટલું લખ બાકી ઉપાડી લેવો છે, વાત પાકી છે. ઈ કે કાંઈ નથી રહેતું, કાંઈ વાંધો નહીં. હવે આપણને ભગવાન નથી મળ્યા તો ઠેકડા મારી છે, ઓલાને મળ્યા તો પછી ઠેકડા જેટલા માર્યા છે. આખી દુનિયામાં બાપુ એનું ચકડું હાલે. ઓ બા, હું જ ભગવાન, હું જ બધું કરું છું. બાપુ આખું આમ દુનિયાને બાપુ ચકડા ફેરવી નાખ્યા. નિશાળમાં સાહેબોને કીધું કે હું જ ભગવાન, મારું જ ભજન કરાવવાનું, મારું જ ભણાવવાનું, કોઈનું નહીં. હવે એનો ત્રાસ એટલો તો શિક્ષકોને જ ભણાવવું પડે. સાહેબ ભણાવે કે આ બધું રાજા જ કરે છે, દુનિયાને રાજા જ જીવાડે છે, રાજા જ ખવડાવે છે, ફલાણું જ કરે છે, ઢોકળું કરે છે. એમાં પ્રહલાદ બાલપા ભણવા ગયેલો ઉભો થયો. આપણા ગઢા કે ને કોઈને કોઈ ન પોગે ને એનું પેટ પોગે. આખી દુનિયામાં ધોકા પસાડતા હોય ને, પણ તમારા ઘરે જ પરજા મોળે પાકે. ઈ તમને હેઠું જોર આવે. પ્રહલાદ ઉભો થયો. ઈ કે હુરજ ઉગાડે એ રાજા ઉગાડે છે, આ વરસાદ વરાવે છે એ રાજા વરાવે છે. સાહેબ ને પરસો ઓળી ગયો કે તાર બાપા કે છે, અમે કઈ કહેતા નથી. એ શિક્ષકે આવી અને હરણાકશ ને કીધું કે આખી દુનિયા તમને માને, પણ તમારા છોકરે ઉપાડો લીધો, પછી મને ન કહેતા. ઈ પ્રહલાદ ઘરે આવ્યો ને આમ ઢીસણ ઉપર બેહાડીને કીધું કે બેટા ભણવા ગયો તો? કે હા. કે શું ભણ્યો, શું ભણાયું? એ કે કરશનજી નો ક ને ગણપતિ નો ગ ને ઘનશ્યામ નો ઘ ને બાપુ બાવડું ઝાલીને આમ ઘા કર્યો, દિવાલ હાર્યો પૂરી દો. અને અંધારી કોટડીમાં કે તાળું મારીને એને માલપા એનો ભગવાન કેમ આવે છે પૂરી દો. અને એને પૂરી દીધો. એક દી એક રાત, બીજો દિન બીજી રાત થઈને બાપુ અખિલ બ્રહ્માંડના માલિકને એમ થયું કે આનો જીવ હમણાં નીકળી જાય. બાપુ આબરૂ કોઈ દી કોઈની જઈ જ નથી. કોઈને વહેમ હોય ને તો ખોટી વાત છે, વિશ્વાસ હોવો જોવે. આ પ્રોગ્રામ છે ને પ્રોગ્રામ બાપુ, એ માં ભગવતી ભળી હોય તો થાય, બાકી આ રૂપિયા ગમે એટલા ઉડાડો ન થાય. એ ભગવતીની કૃપા હોય, ભગવાનની કૃપા હોય તો જ થઈ શકે. માણા હોય, પૈસા હોય, બાપુ એમ નથી પતતું. આ ઓલો કોરોના આવ્યો તેથી પૈસાના ડટ્ટા હતા ને વાહન હતા ને ઓક્સિજન હતા ને ડોક્ટરો હતા, તોય બચાવી ન હોય કે બચાવી લેવાતા ને. એ તો મારો નાથ ભળે તો જ કાર્ય થાય. કોઈ પાવરમાં હોય તો ખોટી વાત છે. અખિલ બ્રહ્માંડના માલિક લક્ષ્મીજીને કહે છે કે ઓલો છોકરો ભૂખ્યો મરી જાય. એ રસોઈ બનાવી અને લક્ષ્મીજી રૂમમાં આવી અને પ્રહલાદને જમાડે કે બેટા ભૂખ્યો હતો ને? કે હા માં. એ કે તને ખબર હતી? કે હા મને ખબર હતી કે મારી માં આવશે. હવે બે જણા માલિકો વાત કરે, બાર ચોકીદાર બેહાડેલો હોય, એને હરણાકશ પાસે જઈને કીધું કે રૂમમાં કોક બોલે છે. એ કે રૂમમાં કેવી રીતે આવે? એ કે તાળું મારેલું છે ને બારણું બંધ છે બધું, પણ માલપા કોક બોલે છે. એ હરણાકશ આવ્યો અંદર ને બારણું ખોલ્યું, અંદર આમ ખવડાવીને પીવડાવીને માતાજી વ્યાઈ ગયેલા, વાસણ પડેલા જોયું. એ કે તને કોણ આવ્યું તું ખવડાવ? એ કે મારી માં આવી હતી મને ખવડાવવા. એ કે આ કેવી રીતે ખવડાવે? આ ઓરડી છે, બંધ છે, તાળું માર્યું છે, કેવી રીતે આવે? અને પછી બાપુ પ્રહલાદે કીધું કે બાપુ એ તો તમને વિશ્વાસ નથી. માના ઉદરમાં એક ખોળા જેટલી જગ્યામાં જો ભૂખ્યો ન રાખ્યો હોય તો આ તો 10 બાય 10 ની ઓરડી છે, આમાં થોડો ભૂખ્યો રાખે. પછી એને કહે છે કે તો આ થંભ થકાયો અને કીધું કે આમાં ભગવાન છે? કે હા એમાંય છે. અને કે એને ભર બસ છોકરું હતું, ગભરાઈ ગયું. ભગવાનને એમ થયું કે તારે હારો છોકરો જો બસ નહીં ભરે તો આખી બાજી બગડી જાય. આમ કીડીઓની હાર કરીને પ્રહલાદને દેખાય એમ. અને એને હિંમત આવી ગઈ કે આ કીડીઓને કઈ નથી થતું, મને શું થાય? અને દોડીને બાપુ બથ ભરીને નરસિંહ અવતાર થયો હો તેથી.
પછી બાપુ જેમ ઊંદડું બાપુ હાથમાં લે ને બિલાડી, એમ બાપુ હરણાકશને ભગવાને લીધો હાથમાં લઈ દિયા થંભાનો સમય ઉમરા વચ્ચે રાખી ઢીસણ ઉપર બેહાડી અને પછી હરણાકશને કહે છે, હરણાકશ કાઢ તારો દસ્તાવેજ કાઢી લખાયું છે ને તે, ઈ કે કાઢ. કાગળિયો કાઢીને ઈ કે રાત છે દી છે, દી હાથમાં બરોબર ઉપાડ્યો. ઈ કે રાતે નથી ને દીએ નથી, ઉમરા વચ્ચે રાખ્યો. ઈ કે ઘરમાં શોખ બહાર, કે ઘરમાં નથી ને બારે નથી. આમ નખ દેખાડ્યા, કે લીલું છે કે હુકું, લોઢું છે કે લાકડું, કે કાંઈ નથી. ઢીસણ ઉપર રાખ્યો, કે ધરતી ઉપર શોખ આકાશમાં, કે ઉપર નથી ને હેઠે નથી. તો કે હવે કેવું કાંઈ, તો કે હવે રહેવું નથી ને કેવું શું હોય. આવા શક્તિશાળીને બાબુ જો આ દુનિયા મારો નાચ ચીરીને ચીપડા જેમ ચીર્યું પાડી દેતું હોય તો તમારી મારી શું આમાં હસ્તી હતી. કહેવાનો મારો અર્થ એ છે કે માણા બની જવાની જરૂર છે. બસ આપણેથી આ દુનિયા હાલે, આપણા ઘરનું આપણું નથી હાલતું, દુનિયાને શું આપણે હકવાના હતા પેલા. પણ જીવન જીવવાની મજા કરી લેવાય. બસ એક આપણે દુનિયામાંથી મરી જાય ને તેથી જો ગામમાં 5 જણા હરખી રીતે રોવે નહીં તો એમ સમજી લેવાનું જીવા નથી. આપણે મર્યા પછી આખું ગામ લાપસી રાંધે, એ બલ્લા જઈ જીવા કહેવાય. અરે એક શેરીનું કૂતરું મર્યું હોય ને તો માણા હાજે વાળું નહોતો કરતો. ઘરે કેવું શેરીમાં કૂતરું હતું આપણને જાણ કરતું હતું. આટલી તો કૂતરાની કિંમત હતી ભલા મને. અત્યારે 10 20 50 500 જણા કે ગાડીઓ રેલીઓ ભટકાણીને એટલા મર્યા અને ખટારા ભટકાણા એટલા મર્યા. તો કોઈને અરે કરો નથી કે હા આવું હાલ્યા જ કરે, લે હાલે આમ હોય. પણ માનવતા મરી જાય, મારો કહેવાનો અર્થ એ છે. બાકી તો આ દુનિયામાં મહાપુરુષો હોય તો ભલે ને સંતો હોય તો ભલે ને ફકીર હોય તો ભલે, બાકી મસ્તીમાં જીવવાની વાત છે. બાકી આમાં કઈ વાતમાં છે નહીં. લાંબુ 84 લાખ યોની છે એવું કહે છે ને, પણ માણા એક જ બાપુ. પૈસા હાટું માયા હાટું બથોડા ભરતો હોય માણા એક જ. અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય તો કયો, કોઈને પૈસાની જરૂર હોય તો કયો, માણાનું ભરાતું હોય તો મને કયો. કેટલી ભૂખ ઉગડી માણાને. કોઈ પણ આમ જાનવરને તમને જાનવર પાસે ડિસ્કો કરાવીને પૈસા ઉભા કરે. બોલો હા, ઘોડાને લગામો મોઢામાં નાખીને ડિસ્કા કરાવીને પૈસા ઉભા કરે. ભલે ત્યાં નાચું નાખીને જોહારા મૂકીને જમીન ખેડાવીને પૈસા ઉભા કરે. હાંડિયાની ગાડીઓ બનાવીને પૈસા ઉભા કરે. સિંહ જેવા જનાવરને હળગતી રીંગું હોવારા કાઢે પૈસા કમાય. બોલો અરે ગાયોના ને ભેંસોના બસડાને ધાવવા ન દીધા ને એના દૂધ ખેંચીને બાપુ રૂપિયા બનાવવા માંડ્યા. મને તો એ નથી ખબર પડતી કે આની પથારીઓ કરીને હોવાનું છે શું. ને કે હું તો એમ કહું કે આ ગાયોના ને ભેંસોના બસડાને જો ધરીને ધવરાયા હોત ને તો મકાનની થાંભલી હોનાની હોત ભલા. પછી કે ધાયો નહીં પાડો શું ખીલાન થાવે, કઈ માલપા વધવા દીધું હોય બિચારો ધાવે ને. એમ બાપુ માણસનો અવતાર મળ્યો છે. પછી હું કોઈ પણ સમાજ હોય એવી વાત નથી કે દરબારનો સમાજ ઊંચા નીચાનું અત્યારે બહુ હાલ્યું. એમે ઊંચા ને તમે નીચા. હવે ઊંચા તો નાળિયેરના ઝાડવા છે, આપણા ફળિયામાં વાય ને ત્રીજા ફળિયામાં સાયો દે. શું ઊંચા ને ગુડવા છે? ભલન ગાંડા બાવળીઓ ઉભો હોય ફળિયા વચ્ચે તો ખાટલો રાખે એવું હોય. ઊંચામાં બહુ મજા નથી. નાના થઈ જાવ ને જીવવાની મજા આવશે. તમે એક હાથી જેવું જનાવરને ચોથા માળે નાખ્યા પડતું મૂકો ને મરી જાય. શું કામ? મોટું છે. આ કીડીને મસરને 10માં મળે ઘા કરો તો ન મરે. નાના છે, નાના કોઈને થવું નથી એટલે હાકડીમાં આવે છે ને મરે છે. આ જલાની વાણી બાપુ મારો કહેવાનો એક લુવાણાનો દીકરો આજ વીરપુર આજ વગર રૂપિયે બાપુ હજારો માણા રોટલા ખાય છે. કેવું ભજન કર્યું છે. એ જલાની ઝૂંપડીએ ભજન પાક્યું ને દીદી અખિલ બ્રહ્માંડનો માલિક એની ઝૂંપડી આવ્યો અને આવી અને આમ પંગત બેહી ગઈ સાધુની અને એમાં જે દાળ રોટલો હતો એ પીરસી અને પછી જલા બાપા કહે છે કરો હરિહર. એમાં એક સાધુ જમતો નથી. જલા બાપા અહીંયા જઈને કહે છે કે બાપુ હરિહર ચાલુ કરો. એ કે મને તું કઈક દક્ષિણા આપવાનો હોય તો ચાલુ કરું. એ કે મને જે મળશે બાપુ આપીશ. કે 2 રૂપિયા 5 રૂપિયા વાળો બાવો હું નથી. એ કે બાપુ મારા આશ્રમમાં જે હોય ને એમાંથી કંઈક માગો તો હું તમને આપી શકું. બાકી બહારથી તમે મને કહો તો હું ન લાવી દઉં. કે તારા આશ્રમમાં જ છે. તો કે બાપુ જમી લ્યો મળી જાય. એ કે મને વચન આપ. કે બાપુ વચન નો, આ કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રની ધરતી છે. તમે એમ કહો જલિયાણ તારું માથું જોવે ને જો બીજી મિનિટ થવા દઉં તો મારી માનું ધાવણ લાજે. બાપુ જમી લ્યો, વચન આપવાના ન હોય આમાં. એ જમી લીધું અને ભેટ પૂજાની આમ લાઈન થઈને એ બાવો જ્યારે આવ્યો અને પછી જલા બાપા 2 હાથ જોડીને કહે છે કે બોલો બાપુ શું જોઈશ. માંડ બોલી ગયો છો ભગવાનને ભગાડ્યો છે આ મહાપુરુષોના સંતોએ. એ કે મારું શરીર વ્રત થઈ ગયું છે, મારું બાવડું પકડે એવું નથી, રોટલો કરી દેવું કોઈ નથી. જો તારું બૈરું મને આપીને તારું બૈરું મને આપી દે. તમે વિચાર તો કરો આ કેવડી મોટી વાત કહેવાય.
આપણા ઘરે કોઈ એવો બાવો આવે નહીં, અને આવે તો કાંઈ અખતરો ન કરતા. પણ મારો કહેવાનો અર્થ એ છે કે આ મહાપુરુષોને ભજન ઉપર જેટલો ભરોસો હોય છે. કારણ કે આપણે માન મને એક વખત મેળ પડ્યો એ દઈ દઈ કરવું શું. જલા બાબાને એમ થયું કે બૈરું આપવામાં મને કોઈ તકલીફ નથી, પણ વીરબાઈના મનમાં જો પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા બાપુ બે માણા જો હરખા હોય ને તો જીવવાની મજા આવે. જીવે છે બધાય, પણ કેટલાય કપાણે જીવે છે. બજારા બહાર કઈ ન કે ઘરે હાલે ને. આ ભક્તિ કરવી ને એમાં એવું જો આ ઘરના સભ્યો હારા ન હોય તો ભક્તિ ન થાય, ખોટી વાત છે. અમે આ મોટી મોટી કરતા હોય ત્યાં ઘરે જઈને ભડકો થાય તો તમને ગોળીઓ ન પાવી પડે. આ તમે આ એમના હાથની હથેળીમાં રાખો, હાલો હાલો દરબાર આ ચા પીવો ને હાલો આ જમવાનું, આ ગાડલા ને પાણી ને ખાટલા ને બધું તમે કરો. તમે ઇનકોર કોક દી ગાવ્યા હોય અને એમ કે કરે હાલો હાલો ઘરે ચા પાણી પીધા સિવાય જવાય. હવે હું તમને ડેલામાં લઈ જાઉં, રહોડામાંથી હાણીસો લોટા મંડે ઉડવા ચીનપા જવું મારે. ઘરનું સારું માણસ હોય ને બાપુ જીવવાની મજા વહી જાય. ઘરનું માણસ સારું હોય ને ભગવાન પાસે માગજો બાપુ એવું કે મારા નાથ કંઈક બૈરું મને જો દેવાનું હોય તો ન દેતો તો હાલશે, પણ દેવાનું હોય ને તો કંઈક વ્યવસ્થિત દેજે. અરે અમુક ની જે દશા છે ને આપણે કહેવાય એવું જ નથી. બહાર તમે જુઓ તો ધોકા પછાડે, ઘરે આવે તો બકાલું સુધારવા બેસી જાય. આપણે એમ થાય ગામની માઠી જુઓ, બહાર તો કોઈને હારતા નથી, ઘરે તમે જુઓ રબડ જેવા થઈ જાય. એમ કે રોટલાનું મોડું થાય તો રોટલાનું મોડું થાય છે, આ છોકરાને ઘડી હિંસકો નાખો ફટ લઈને ફટ બેસી જાય, ગદબ પાસે બકરો બેસે. શું બાબુ શક્તિ. હું તો બેનું દીકરીઓને ખાસ સલામ કરીને કહું છું કે આ શક્તિ છે. પણ અત્યારે જે શક્તિ જે ફેશનમાંથી ઉઠાડ્યો છે ને એ પીડા બહુ છે અમને. પણ કેવું કોને સારું, હજી ગામડામાં આપણી કંઈક મર્યાદા છે. બાકી સિટીમાં જે બાબુ આ દીકરીઓ, હું એવું કહેતો નથી, કારણ કે તો તમારા રૂપિયા છે તમે વાપરો ને તમારે જે તમારી આબરૂ રહે ન રહે મને કાંઈ ફેર નથી પડતો. પણ કહેવાનો મારો અર્થ એ છે કે દીકરીઓ છે ને શક્તિ છે બાપુ. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો ને બાપુ, આ દેશની આબરૂ દીકરીઓ રાખી છે. તમે કહો તો હવાર સુધી દાખલા આપો. હવે એ દીકરી જો બાપુ ફેશન કરીને આ દેહના પ્રદર્શન કરે તો એમાં પરજા કેવી થાય બાપ. મને પીડા એની છે. મારું કહેવાનો મતલબ ખાઓ પીવો મોજ કરો વાપરો, પણ મા બાપની આબરૂને બાપુ ડાઘ લાગે કે ભાઈઓ તમારા હોય તો સાથી કાઢીને હાલવા જોઈએ, તમારા માવતર હોય સાથી કાઢીને હાલવા જોઈએ. બાપુ જો સહેજ પગ તમારો આડો અવળો પડી ગયો તેથી આ દુનિયામાં તમારા મા બાપ જીવીએ નહીં એક અને મરીએ નહીં એક. મારી તો એક ખાસ ભલામણ છે બેનું દીકરીઓને ખાસ. અને હું તો એમ કહું છું કે એક ઉદરમાં સંતાન હોય ને, સંતાન જન્મ થયા પહેલા એક વખત રામાયણ કે ગીતા હોરી જો દીકરીઓ નીકળી જાય તો બાપુ આભને ટેકો દેવું સંતાન થાય. કોઈ દી સંતાન મોડું પાકે નહીં. હા, મારી તો એક વિનંતી છે, અરજ છે. બાકી તમે કરો ન કરો તમારી મોજ છે. આજે મહારાણા પ્રતાપની શિવાજી જેવા દીકરા થાય ને ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય, ન થાય એવી વસ્તુ નથી રામ. બાકી વહુ હારો બે ભેગા પાણી પૂરીયું ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. એમાં કઈ લેવાનું હોય નહીં રામ. કહેવા તે કહેવાનું જોઈએ કે અમારે ચાર છે પણ અવાડા તોડે એવા હોય. એ કઈ ગાયું ખડ નાખે એવા ન થાય. દીકરા ચાર પ્રકારના હોય, દીકરો, પુત્ર, ગગો અને છોકરો. દી વાળે એનું નામ દીકરો. પૂનામના નરકમાંથી પિતૃતર્પણ કરી શ્રાદ્ધ કરી મા બાપનું તારણ કરે એનું નામ પુત્ર. ગામમાં કઈ ખરડો થતો હોય ગામમાં હું લખાવો છો ઉભા મારી બાન પૂછતો હોય એનું નામ ગગો. અને સડી પહેરીને હુતળી બાંધીને બજારમાં કોથળીઓ તોડીને બઠ્ઠા પીડ્યા હોય એનું નામ છોકરો. જે કરતા હોય કરજો. ચિયાખાનામાં નામ છે એ જોઈ જોજો હવારે. હા, શેઠ સગાળ સાહેબ કોકનો દીકરો જલારામ હરિશ્ચંદ્ર બાપુ એનાય મા બાપ તો હશે ને. કેવડી કમાણી છે આજ આખી દુનિયા બાપુ એની વાયા ગાણા ગાય છે બાપુ. કેવા મહાપુરુષો હશે. આપણે કોકને કઈક સલાહ દઈએ તો હવે તે દી વાત તે દી નહીં કાય લાવીને ઉભું રહે રોતાય નહીં આવડે. કોને ખબર છે ક્યાં જવાનું છે, કોણ છો તમે? પહેલી વાત તો એક માણસનો અવતાર જ આટલું છે. ક્યાંથી આવ્યા છો, ક્યાં છો, ક્યાં જવાનું છે? આની માટે સંતનું બાપુ શરણું જોવે, સદગુરુનું શરણું જોવે. એમ નામ બાપુ આ કઈ સમજાય એવું નથી. મેં કીધું ને મેં ધોકા ફસાડી લીધા, આ તો સારું થયું માર્ગ જડ્યો. બાકી મેં 22 વર્ષ ખટારો આંક્યો. ખટારાનો ડ્રાઈવર તો 19મી કોમ ન કહેવાય. એને પાણી ભાઈ કોઈ આજ તમે હેઠા બેન સાંભળો છો ને મને આ ઉપર ચડાવ્યો છે. આ બાપુ કઈ કમાણી છે? આખું હિન્દુસ્તાન રખડીને બેઠો છું રામ.
એકેય રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી, પણ મારો દેહ મેં હજી અભડાયો નથી. કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાતી તેથી 5 લાખની શરત મારીને આવજો મારી પાસે. મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય તો મરી જવાય. ભલા માણાનો અવતાર મળ્યો છે. એક રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય. જીવો કે ન જીવો કાંઈ છે નહીં રામ. તમારી શેરીનું કૂતરું તમને નથી ઓળખતું, દુનિયા શું તમને ઓળખે ભલા માણા. પગનો ગહરકો થાય ને એટલે કૂતરું આપણું અહીંયા બજારમાં હૂતું હોય ને જાગી તો જાય, પણ આમ જાગીને જોવે કે આ તો લુખેશ છે, આને કોઈ દી બટકું રોટલોય નથી નાખ્યો, હું પૂંછડી પટપટાવે ભલા માણા. અરે જાનવરને બાપુ પ્રેમ આપ્યો હોય ને, જાનવર નો માર ખાવા દે કોઈ દી જિંદગીમાં. હગા છોકરા હોય ને વાયા ચારે વિયાઈ ગયા હોય ખબર ન પડે. આ હળદીના ઘાટ ઉપર મહારાણાનો ઘોડો પૂજાય છે ને, એ દિલ્હીના બાદશાહ. અરે બાપુ જો વિજય અપાયો હોય તો એ પ્રતાપ ચેતકનો છે, મહારાણાની તાકાત નહોતી ના. એ જેટલા ઘા પડ્યા ને એ બધા ચેતકે ખાધા બાપુ. મહારાણા પ્રતાપને એક તલવારની પીસી નથી અડવા દીધી. બાપુ કેવું જાનવર છે વિચાર તો કરો. અને છેલ્લે જ્યારે બાપુ ઈ ઘોડાને બાપ કે મહારાણો પ્રતાપ કે મેં શિવ ભોળાનાથને બાપ કીધો છે, એક મારા બાપને બાપ કીધો છે, બાકી આ દુનિયામાં ત્રીજાને બાપ નથી કીધો. આ ચેતક હું તને બાપ કહું છું, જો એક વખત હાથીના કોંભજળ માથે ડાબા માંડી દે તો બાદશાહનું માથું ઉતારી લઉં, ચાકડીથી પીંડો ઉતારે. કેવું જાનવર છે. તેથી ઘોડો લઈ અને આમ હાથી પાસે ગયો. હાથીની અંબાડી ઉપર દિલ્હીનો બાદશાહ બેઠો છે અને તેથી મહારાણો કહે છે કે એ બાદશાહ ઉતર હેઠો અને ઉપાડ તલવાર. જો આપને ધરતીના કડા ભેળા ન કરી દઉં તો હું ઘરાણીના પેટે પાણો પીડ્યો કહેવાય. તેથી વગર ડાકલા પીડ્યો બાપુ બાદશાહ ધ્રુજવા. એ કે મારો બેટો હમણાં અહીંયા આવશે. અને બાદશાહ બાપુ આમ અંબાડી ઉપર બેઠો હતો ને, મહારાણો પ્રતાપ આમ દુશ્મનને જે વેરતો હતો ને, એક એક ગાયે 5 ના માથા ઉડાડતો હતો જેમ બાજરાના ડુંડા લાણે. તેથી દિલ્હીનો બાદશાહ વખાણ કરતો હતો કે વાહ દરબાર વાહ, તારી જનેતાને ધન્યવાદ દેવો પડે. આ 22,000 ને હું રોટલા દઉં છું, પણ તારા જેવા જો મારી પાસે 10 હોય ને આખા હિન્દુસ્તાનમાં કોઈને રાજ ન કરવા દઉં. બાપુ દુશ્મનને વખાણ કરવા પડે, ઘા કરતા આવડે તો. તેથી ચેતકને બાપ કહે છે મહારાણો, અને એ કહે છે એક વખત હાથીના કુંભતળ માથે ડાબા માંડ. અને એક ખેતરમાંનો રાઉન્ડ મારીને જબાંગ ઝાક લઈને ઘોડાને મૂક્યો વ્યાતો. અને તેથી પેગડા ઉપર પગ છાડીને ઊભો થઈ ગયો ને હાથમાં ખુલ્લી તલવાર અને વંટોળિયો જાય એમ ઘોડો ગયો ને હાથીના કુંભતળ માથે ડાબા માંડ્યા ને એક ઝાટકો માર્યો ને હાથીના 2 ભાગ કરી નાખ્યા. કોની પાસે વાતો કરી? એની હારે એક તોગાજી હતા ને, તોગાજી. અમે અહીંયા મેવાડમાં ગયા, મેવાડમાં. અને એ મહારાણા પ્રતાપનો જ્યાં અહીંયા મેલ ને બધું છે ને, અહીંયા તોગાજીની તલવાર હતી ને, તલવાર આમ ટીંગાડી છે. હું માનું ત્યાં સુધી 2.5 મણની છે. એ તોગાજીની તલવાર છે ને, આમ અહીંયા છે ને, અહીંયા એક કોઈક ચારણ નીકળ્યા છે, કોઈ ગઢવી, કારણ કે ગઢવીના માલિકોથી કંઈક વાતું નીકળે. એ આમ તોગાજીની તલવાર એવું લખેલું હતું. પછી હેઠે ગઢવીએ બાપુ એક સાખી લખી. એ કે હતી તોગાના હાથમાં તેથી ગજને નહોતી ગનારતી, પણ આજ પડીશું કાયરના હાથ કે હાકર કોરોય નથી કાપતી. તોગાના હાથમાં જેથી હતી ને તેથી હાથીને હું નહોતી હારતી. હાથી માથે જો ઘા કરે તો હાથીના 2 ભાગ કરી દઉં, પણ અત્યારે રાકા કોઈ ઉપાડે એવા જ નથી, હાકર કોરોય નથી કાપી શકતી. વિચાર તો કરો કેવા મહાપુરુષો હશે, કેવા એના હથિયાર હશે, એને ઉપાડવા વાળા જાનવર કેવા હશે. એ અમારો સમાજ છે બાપુ, અમને ખુમારી ન હોય એમ તમારા સમાજમાં બાપુ વેલનાથ બાપો થઈ ગયો, એનો તમને પાવર ન હોય? હે, આવો સમર્થ પુરુષ, નાથ સંપ્રદાય જેને કહેવાય, નાથ સંપ્રદાયનો સાધુ. આ ગોપીચંદ ને ભરતરી ને મચ્છંદર ને ગોરખ ને આ બધા, આ ઈવડો ઈ સંપ્રદાય, ટોચનો સંપ્રદાય જેને કહેવાય. અમારે ત્યાં કોથળીઓ તોડી તોડીને 100 વીઘા વેચી નાખી. લો શું સીતારામ સિંહ આવડે એમને બોલતા? એક લખી લેજો, માણસનો અવતાર મળ્યો છે ને એ મોટી કમાણી છે. અને અત્યારના સમયમાં જે અત્યારે આપણે આવ્યા છીએ ને, હવે જીવે એવું જ હવે આવ્યું. બાકી અમુક બુઢિયા બેઠા છે એને પૂછો જ ખબર પડે. ચમ દી કાઢ્યા છે. મને એક ભાઈ કહેતા હતા, મને કે અત્યારે દી કે ગાયા ઘા આવ્યો જાય નહીં. મેં કહ્યું ના, ગાયા ઘા નહીં, તો જેટલા વાગે ઉગતો તેટલા વાગે ઉગે. પણ કે એવું નથી લાગતું કે ગાયા ઘા આવ્યો જાય? પણ મેં ખાવા જ કઈ નહોતું, કઠણ હતું, ચસ જાય દી.
અત્યારે જ્યાં જાવ અહીંયા ખવું 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 જ થાય છે. એટલે ઝટક્યું એવું લાગે છે. નકર જેટલા વાગે ઉગે એટલા જ વાગે ઉગે છે, એમાં કઈ ફેર નથી પડ્યો. જીવવા જેવું. મારો કહેવાનો અર્થ વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતું થાય. બાપુ આ તમે જુઓ તો ખરા માથે સકડા ફરી. આપણા ગઢા એડિયાની દીવા કરી કરીને મરી ગયા. પણ એની જે માનવતા હતી અને એનામાં જે શાંતિ હતી ને એનામાં જે બાપુ એનો પ્રેમ ને કરુણા હતી ને એ અત્યારે છે નહીં રામ. અને આમાંથી બાપુ જો ભજન કોક કરી જાય ને તો જિંદગીમાં એક ઘડી આથી મેં પુનિયાદ બાપુ કરવાનું છે. એક ઝીણું એવું જ કરવાનું છે. દીકરાએ કાપવાના નથી ને બૈરાય નથી દેવાના ને કરવતે નથી મુકાવાનું. કાંઈ કરવાનું જ નથી ભલામણ. હા અમે દરબારો ગાવા માંડ્યા. હજી તમને આંખ નથી ઉઘડતી. અમને નક્કી થઈ ગયું, હજી તમને નક્કી નથી થયું. નકર અમે ધોકા પસાડો ઊંચા આવી ત્યાં આમાં આવી ને. પણ હરી ભજવું હક બોલવું દોનું બાતા વલ. આવા નરને આઠે પોર કોઈ દી ઉતરે ને અમલ. બાપુ જેદી આ માર્ગે નહોતા ને તેથી હામાં નહોતા મળતા. અને આ માર્ગે ચડ્યા ને પછી ગાલમાં ઘોંકા મારે. કોને કેવું? એક કચ્છનો બારવટીયો જેસલ જાડેજો બજાર વચ્ચે નીકળે અને બારીઓ બારણા ફટોફટ બંધ થઈ જાય. અને ઈ જાડેજો બાપુ સતી તોરલ મળ્યા અને માર્ગ બદલાઈ ગયો. પછી તોરલના લુગડા માથે લઈ અને જે નદીએ ધોવા ગયો ને તેથી જે જાડેજા માથે દુનિયાએ વિતાડી છે ને એ તો એનો આત્મો જાણે. મારા રામ ભજન એમ નામ થાય એવું નથી. અત્યારે અમને બધાને કલાકાર કહે છે. અમને આ બધું જે કરે છે ને કલાકાર નો કહેવાય, આ બધા ભગત કહેવાય. કલાકાર તો આપણા ભેગો બેન આપણું કરી નાખે એને કલાકાર કહેવાય. આપણને એમ થાય કે આ આપણો છે અને એ 4.5-2 લાખ નું બૂસ મારીને વિયો જાય ખબર ન પડે. કલાકાર તો એને કહેવાય. અમે તો હુવાડું કરવા આવ્યા છીએ, આનંદ કરીને વિયો જવાનું છે. બાકી બાપુ જીવનમાં કંઈક જીવનમાં કરવાની જરૂર છે. એક લખી લેજો. બાકી જાનવર પૂજાય છે. જાનવર ઇતિહાસ ખોલીને જોવો ને. હળદીના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે. સતાધારમાં પાડો પૂજાય છે. જમરાળામાં ભેંસ પૂજાય છે. કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય છે. આપણું પાડોશી હારું નથી બોલતા. આંટો થયો એવું નથી લાગતું. અરે માણાને જો માણા કામમાં ન આવે, જિંદગીમાં આવ્યા તો શું, નો આવ્યા તો શું બાપુ, કાંઈ છે નહીં. માણાનો જન્મ થાય ને 1.5-2 કિલોનો હોય, 60-80 વર્ષ જીવે ને મરી જાય ને પછી શમશાનમાં લઈને હળગાવી નાખો ને પછી રેખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય. વાતમાં કાંઈ છે નહીં. બાથ બથોડા ભરવાના છે ભલા મને. કાંઈ છે નહીં. મેં કર્યું તો જા તાર લેતો જાય ને બીજા વાપરશે. અરે રામ ને કૃષ્ણ, હમણાં બાપુએ કીધું હતું, રામ ને કૃષ્ણ જેવા જો વિયાગ્યાના ગાડું હાલતો હોય તો આપણી કઈ હસ્તી હતી ભલામણા. હે કંસ કૌરવ અને રાવણ જેવા બાપુ આ દુનિયામાં રોળાઈ ગયા. મોટા હતા મહીપતિ અને ગજબ હતા ગંભીર. સબળ જેના શરીર મહાને દીઠા મેકણ. હારા દિવાળીઓ મૂકી દીધી. હવે આપણું પાંચ્યું આવે એવું નથી. તોય જેટલા ઓલા ચાવી વાળા રમકડા જેમાં આપણને મોકલ્યા હોય આપણે છોકરાને આપીએ. આ ચાવી ભરી ભરીને મોકલ્યા ક્યારે ખૂટી રહી ખબર નહીં પડે. ભલા એમાં અમુક રમકડાની ઓલી કડક ચાવી હોય તો બહુ ન ઠેકડા ભરતા. જોઈને રમકડામાં નથી હોતી. એને ખબર નથી કે તારી હમણાં ખૂટ રહેવાની. એક ગામના પાદરમાં છે ને એક છોકરાઓ ગેડી દડે રમતા હતા. ઓલો છોકરો ગેડી મારે ને ઓલા પણ જાય, ત્યાંથી ગેડી મારે ને ઓલા પણ જાય. એમાં એક છોકરે ગેડી જોરદાર મારીને તે રોડ ઉપર ગઈ અને રોડ ઉપર એક સંત હાલ્યા જતા હતા. ભાઈ જો બાપુ આ સંતોની ભૂમિ છે, ઋષિ મુનિઓનો પ્રદેશ છે. 1-10 કિલોમીટર હાલો ને એક સાધુ બેઠો હોય. હરિહરા કયું ભજન છે જે આપણી આંખ જ નથી ઉગડી ભલામણ. એક આપણે આવડું કરોડ રૂપિયાનું મકાન લઈને બેઠા હોય, 50-50 હજાર રૂપિયા પગાર હોય અને ભગવાનનો આમ દામ ને ઠામ આપ્યું હોય ને એક અભ્યાગત કોક આંગણે આવે ને જો ડેલી વાડી કરે તો શું ભલામણા વાતો કરી એની પાસે. હે એક અભ્યાગત ને જો બટકું રોટલો ન દઈએ કીધું શું જીવીને કરવાનું. ઈ એમ કહેવાય કે હરણા કસ્યો. વિચાર કરજો તમે.
એવું બાપુ તપ કરી અને બ્રહ્માજીને પ્રગટ કર્યા. અને એક વાત અધૂરી રહી, દડાની વાત અધૂરી રહી. બાપુ નીકળ્યા ને બાપુના પગમાં દડો ગયો એટલે બાપુએ આમ હાથમાં દડો લીધો અને આમ દડો હાથમાં લીધો ને એટલે દડો બોલવા માંડ્યો કે બાપુ બધાય મને મારે છે, તમે ન મારતા. એટલે બાપુ કે હું તને મારીશ નહીં, પણ તને બધા હું કામ મારેશ? એ કે બાપુ એ તો મને ખબર નથી, મને તો દુકાનમાં અમે તો 5-7 ભેગા હતા, એમાંથી મને પૈસા ખર્ચીને લઈ ગયો. મને તો એમ થયું કે આ બધા ભેગા છે એકલા હું આણ્યું કરાવશે. આ ઘરે લઈ જઈને મને તો આમ કબાટમાં મૂક્યો ને મને તો એમ થયું મજા કરીને બીજે દી સવારમાં કે એક હાથમાં ગેડી ઉપાડીને એક હાથમાં મને ઉપાડ્યો. બીજી ડેલીમાં જઈને બીજાને હાય કર્યો ને ત્રીજી ડેલીમાં જઈને ત્રીજાને હાય કર્યો ને કે બધા ગેડીઓ લઈ લઈને મેદાનમાં આવ્યા. મેં કાંઈ ભૂંડું કર્યું નથી, પણ એક જે મને મારે છે એ કઈ પીડા વેઠી નથી શકતો. આમાંથી બાપુ તમે તો સંત છો, કંઈક છોડાવો મને. સંત કહે છે બેટા તારે છૂટવું છે? તો કે હા. એ કે તારી અંદરની જે હવા રહેની હવા કાઢી નાખ ને તો આ દુનિયામાં કોઈ નહીં મારે. બાપુ આપણી જો એટલે જીવવાની હવાની જરૂર છે, જીવવાની હવા ન કાઢતા. એ હવા નહીં, આ જે વધારાની ઉપલી છે ને એ હવાની વાત છે. મેં કહું ઓલી હવા તો પછી ધંધે લગાડશે. હવા બાબુ આજે ખોટી હવા છે ને મને તમને ઘણી હતી. સાધુ સંત મળ્યા ને બાબુ આપણે, હું મારી વાત કરું તો આપણને બીક કોઈની લાગતી જ નહોતી. હથિયાર હોય તો ભલે ને મોટા ગમે એવો હોય તો, કારણ કે મને એમ હતું કે આપણે મરવાનું જ નથી ને આપણે જેટલું બળ કોઈની પાસે છે નહીં. આ તો અત્યારે ખબર પડી માર્ગે સીડાને ખોવાઈ ગયા હોત, કા માલપા હોત ને કા ઉપર હોત, અત્યારે જાલિમ નો હોત. પણ સમય સાધુ બાપુ સાધુ જે વળાંક મરાવે ને, આ સતી તોરલ મળ્યા ને પછી જાડેજો હામો, આને જાડેજો ને માલદે કુંભો ને આ બધા રહ્યા સાસટીઓ ને સધી ના એ કઈ હામા મળ્યા હારા નહીં. જો અત્યારે આપણે ગાણા ગાઈ ના કયો છેડો વડ્યો જો તો આ સંતની બાપુ ભૂમિ છે, ઋષિ મુનિઓનો પ્રદેશ છે. આપણો આ કાયા જેની કુબડી પડસન જેના પ્રાણ, સંત સુરા નિપજાવતી હુરટ રતનની ખાણ છે. એક સાધુની ઝૂંપડીએ જો તમને જાતા આવડે ને કંઈક સીતારામ બોલતા આવડે ને તો બાપુ માર્ગ પકડાઈ જાય. બસ વસ્તુ આટલી છે.